વેલકમ બેક। અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનની વ્યવસ્થા ખોરવાઈ છે। સવારે 6:30 વાગ્યાથી મેટ્રો ટ્રેનની સુવિધામાં ખામી સર્જાઈ છે। ટેકનિકલ ખામીને કારણે મુસાફરો પરેશાન થયા। કેટલાક સ્ટેશનો પર મુસાફરો કલાકોથી મેટ્રોની રાહ જોઈને બેસી રહ્યા। મેટ્રો ટ્રેનના મુસાફરો માટે ટેકનિકલ ખામીનું અનાઉન્સમેન્ટ થયું હતું। અમદાવાદની આ ઘટના કે જ્યાં શાહપુર પાસે મેટ્રો ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। રોજ અવરજવર કરતા મુસાફરો સ્ટેશને જ અટવાયા હતા। ટેકનિકલ ખામીના કારણે મેટ્રો રૂટ આખો ખોરવાયો છે। થલતેજથી વસ્ત્રાલ રૂટ પર ખામી સર્જાતા મેટ્રોની સેવાને અસર થઈ છે। થલતેજથી જૂની હાઈકોર્ટ સુધીનો મેટ્રો રૂટ હાલમાં ચાલુ છે। જૂની હાઈકોર્ટથી વસ્ત્રાલ જતા કેટલાક સ્ટેશન પર મેટ્રો બંધ હાલતમાં છે। મુસાફરો અટવાઈ જવાથી મેટ્રો સ્ટેશન નીચે અને ઉપર ટોળા ભેગા થયા। તો અમદાવાદમાં મેટ્રો ટ્રેનની વ્યવસ્થા ખોરવાઈ છે। સવારે 6:30 વાગ્યાથી મેટ્રો ટ્રેનની સુવિધામાં ખામી થઈ છે। રૂટ પર ખામી સર્જાતા મેટ્રોની સેવાને માઠી અસર પહોંચી છે। થલતેજથી જૂની હાઈકોર્ટ સુધીનો મેટ્રો રૂટ હાલમાં ચાલુ છે, પરંતુ અન્ય રૂટને આની અસર થઈ છે। જૂની હાઈકોર્ટથી વસ્ત્રાલ જતા કેટલાક સ્ટેશન પર મેટ્રો બંધ છે, જેના કારણે મુસાફરો અટવાયા છે। મુસાફરો અટવાતા મેટ્રો સ્ટેશન નીચે અને ઉપર લોકોના ટોળા ભેગા થયા। અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ રૂટ ઉપર કેટલીક જે ઓપરેશન્સ છે તેને મોકૂફ કરવા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। થલતેજથી વસ્ત્રાલ રૂટની વચ્ચે ગુજરાત યુનિવર્સિટી સ્ટેશનના કે ત્યાં આગળ આવતા કેટલાક મુસાફરોને અહીંયાથી પરત મોકલવામાં આવી રહ્યા છે। તો ટેકનિકલ ખામી સર્જાવાના કારણે કેટલાક મુસાફરો છે તે પરત જઈ રહ્યા છે। કેટલાક મુસાફરો છે તે અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, ક્યાંથી ક્યાં જતા હતા તમે? અમે અહીંયા ગુજરાત યુનિવર્સિટી છે, અમે ઘીઘાટા જવાનું છે। અચ્છા, તમે આ સ્ટેશનમાં આવ્યા, શું કહેવામાં આવ્યું ઉપરથી, શા માટે બંધ છે એવું કંઈ કીધું? એવું કોઈ રીઝન નહીં જણાવ્યું કે શેમાં માટે બંધ એવું કંઈ નથી તો બતાવે। જે મુસાફરો અહીંયા પહોંચી રહ્યા છે તેમને ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે જે ઓપરેશન્સ છે તે બંધ હોવાનું કહેવામાં આવ્યું છે, અને તેના જ કારણે હવે જે મુસાફરો છે તે પોતાનું જે વાહન વ્યવહારની રીત છે તે હવે બદલી રહ્યા છે, અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક હાલાકી છે તેનો પણ સામનો કરી રહ્યા છે। તો કેટલાક મુસાફરો છે તે રિક્ષા અથવા અન્ય બસના માધ્યમથી હવે એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે। ત્યારે હજી સુધી સત્તાવાર જે વાત છે તે મેટ્રો તરફથી કરવામાં નથી આવી। ક્યાર સુધી આ પ્રકારની તકલીફ રહેશે, શા માટે સર્જાય છે, સત્તાવાર શું નિવેદન આવે છે તેની પણ રાહ જોવા માટે આવશે। પરંતુ મેટ્રોમાં સવારી કરતા અનેક લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો મેટ્રો સ્ટેશનના આ દ્રશ્યો છે કે જ્યાં ઉપર અને મેટ્રો સ્ટેશનની નીચે પણ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે, કારણ કે મેટ્રોની વ્યવસ્થા અહીંયા ખોરવાઈ છે। સવારે 6:30 વાગ્યાથી મેટ્રો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે અનેક મુસાફરો કે જે રોજ મેટ્રોમાં જ અવરજવર કરી રહ્યા છે તેઓ અહીંયા અટવાયા હતા। ત્યારે જલ્દીથી મેટ્રોની શરૂઆત કરવા માટે તેઓએ માંગ કરી છે। અમુક એવા પણ મુસાફરો હતા કે જ્યાં કલાકો સુધી મેટ્રો સ્ટેશન પર બેસી રહેવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેનની વ્યવસ્થા ખોરવાઈ છે। સવારે 6:30 વાગ્યાથી મેટ્રો ટ્રેનની સુવિધામાં ખામી છે। આજે અચાનક મારે રોજ જવાનું થાય છે સિલજ, પણ થલતેજ મારે ઉતરીને ત્યાંથી વાહન લઈને મારે આગળ જવાનું થાય છે। પણ આજે સવારે હું નીકળ્યો મારા ઘરેથી અને રબારી કોલોની જે મેટ્રો સ્ટેશને પહોંચ્યો અને ત્યાં અસંખ્ય ભીડો જોઈ। એ કારણે મેં જોયું, તપાસ કરી તો ત્યાં મેટ્રો બંધ હતી, કેમ કે સવારના 6:30 વાગ્યાથી ટેકનિકલ ઇસ્યુના કારણે આ મેટ્રો બંધ હતી। મને જાણ નહોતી અને હું ત્યાં પહોંચ્યો ત્યારે મને જાણ થઈ, અને અસંખ્ય લોકો જે વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ હોય, દરેક લોકો પરેશાન થયેલા। મેટ્રો સ્ટેશને જઈ રહ્યો અને મેટ્રો સ્ટેશને ગયો અને મારી 8 વાગ્યાની ટ્રેન હોય છે, હું 8 વાગે ઉઠી ગયો। 8 વાગે ઉઠ્યો તો પછી કલાક સુધી મેટ્રો ના પછી 9 વાગે મેટ્રોમાં હું બેસ્યો તો આગળ જઈને એપ્રિલ પાર્કથી ઊભી રહી ગઈ અને અનાઉન્સ કરવામાં આવ્યું કે યાત્રીઓ બધા હવે અહીંયાથી નીકળી જાઓ, મેટ્રો હવે અહીંયાથી રહેશે, એટલે કે આખો દિવસ બંધ।